નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરવાના છીએ કે જે જીટીયુ પેપરની અંદર આપણે ગ્રાફ પૂછાતા હોય છે 4 માર્કની અંદર, તો તે કઈ રીતના પૂછાય છે અને તેને સહેલી રીતના સોલ્વ કરવા અને તેને આપણે કઈ રીતના સહેલી રીતના સમજી શકીએ. તો એની 4 રીતો છે સિમ્પલ, એ આપણે આજ કવર કરવાના છીએ. તો આ વિડીયોના પાર્ટ 1 ને પાર્ટ 2 બનશે. તો આ પાર્ટ 1 છે. તો પાર્ટ 1 માં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે સૌથી પહેલા એક્ઝામ્પલ 1 જોઈ લઈએ, જે આપણે જીટીયુ ના પેપરની અંદર 4 માર્કની અંદર જે ગ્રાફ પૂછાય છે એનો કોષ્ટક કઈ રીતના બનાવવાનો અને એ પ્રશ્ન કઈ રીતના પૂછાય છે, તો એનું સોલ્યુશન કઈ રીતના કરવાનું આપણે. અને આના પહેલા આપણે મેથ્સના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની લિસ્ટ બનાવેલી હતી, તેનો પણ વિડીયો યુટ્યુબમાં નાખેલો છે. તે તમે જો ના જોયો હોય તે જોઈ લેજો. અને એના સોલ્યુશનનો પણ વિડીયો આપણે નાખેલો છે, તો તે પણ તમે ના જોયું હોય તો જોઈ લેજો. એમાંથી ઝાઝા ભાગના પ્રશ્નો એમાંથી જ પૂછાવાના છે, તો એકવાર જરૂર જોઈ લેજો એ. અને એની અંદર આપણે ગ્રાફ એક પણ નાખેલો હતો ક્વેશ્ચન ગ્રાફ, તો તેમાં સરખું તમને સમજાવ્યું નહોતું કે ભાઈ ગ્રાફ કઈ રીતના દોરવાનો હોય. તો આ વિડીયોમાં આપણે એ કવર કરવાના છે કે ભાઈ ગ્રાફ કોષ્ટક કઈ રીતના દોરવાનું હોય. તો તમારે ગ્રાફનું કોષ્ટક દોરવું હોય ને, તો સૌથી પહેલા તમારે સાઈનની આ 5 કિંમત યાદ રાખવી જોશે. અહીં લગીની 0, 0.5, 0.7, 0.9 અને 1. આ કિંમત જો તમે યાદ રાખી લો ને, તમને આ કોષ્ટક આખો યાદ રાખવો સાવ સહેલો પડશે. તો કઈ રીતના એ તમને સમજાવી દઉં. તો તમારે પહેલા સાઈન 0 અહીંયા લખી નાખ્યું, અહીંથી અહીં લગીનું. તો તે પછી અહીંથી તમારે અહીંયા જો જોઈ લેવાનું, થીટાની કિંમત શું છે? 0. થીટાની એના 0 માં 30 ઉમેરેલા છે એટલે 30. એમાં પછી વળી 15 ઉમેર્યા, પછી વળી પાછા 15 ઉમેર્યા ને પછી વળી 30. એ જ રીતના રિપીટ કરવાનું. અહીંથી આપણું ફર્સ્ટ ક્વાર્ટર પૂરું થઈ જાય, પહેલું ચરણ પૂરું થઈ જાય છે. તો અહીંથી જોઈ લેજો, અહીંયા પહેલી વખત 30 એડ કર્યા, પછી 2 વખત 15 અને ત્યારબાદ 1 વખત 30. તો આપણે અહીંયા એ જ રીતના 90 માં 30 ઉમેરીએ તો 120 થાય. એ રીતના આગળ વળી પાછા 15 ઉમેરવાના, વળી 15 ઉમેરવાના, વળી પાછા 30 ઉમેરવાના, એટલે વળી પાછું અહીંયા આપણું બીજું ચરણ પૂરું થઈ જશે. આ જ રીતના 4 ચરણ તમારે પહેલા અહીંયા 360 લખી લેવાના. લગભગ બધાને અહીં લગી તો આવડતા જ હશે, 90 લગી. ઓલો આપણે કોષ્ટક આવે છે એમાં 0, 1/2, 1/√2, 1/√2 ના વર્ગમૂળ 3/2 અને 1. આ જે ઓલો કોષ્ટક છે ને તેની અંદર જ આપેલું છે. એની આપણે કેલ્સીમાં તમે જો નાખો ને, વર્ગમૂળ 1/0.5, ત્યાર પછી તમે જો કેલ્સીમાં 1/√2 ને નાખો ને તો એની વેલ્યુ આવશે 0.7. ત્યાર પછી જો તમે વર્ગમૂળ 3/2 ને નાખો ને કેલ્સીમાં, તો એની વેલ્યુ આવશે 0.9. અને 1 જ એમનેમ જ છે. એ રીતના આપણે આ રીતના યાદ રાખો સહેલા પડશે. તો આ રીતના તમે આની કોષ્ટકની વેલ્યુ લખી લીધી. ત્યાર પછી તમને ખબર હશે કે ભાઈ સાઈનનું વિરુદ્ધ કોસ થાય છે, તો એની વેલ્યુ અહીંયા આપણે અહીંયા જે મૂકી એને પાછી ઉલટી કરી નાખવાની. તો એ 0.9, 0.7, 0.5 અને 0 આવશે એ રીતના, બરાબર. અને તમને ખબર હોય તો આપણે ઓલી એક આ રીતનું એક ગ્રાફ હોય, એમાં ફર્સ્ટ ક્વાર્ટર છે એની અંદર બધી નિશાની પ્લસ આવશે. ત્યારબાદ બીજા ક્વાર્ટરની અંદર સાઈન અને એનું વિરુદ્ધ કોસ, કોસેક, અને આમાં ટેન અને કોટ, અને આમાં કોસ અને સાઈન ને એનું પ્લસ આવશે. આમાં બધી નિશાની પ્લસ આવશે. આમાં ટેન ને કોટ પ્લસ આવશે, આમાં કોસ ને કોસેક પ્લસ આવશે. બાકી બધામાં આપણે અહીંયા કોષ્ટકની અંદર નિશાની લઈ લીધી છે. જો પહેલા ચરણની અંદર બધી નિશાની પ્લસ છે એટલે સાઈન ને કોસ બે પ્લસ આવે. બીજા ચરણની અંદર આપણે સાઈન રહ્યું એ પ્લસ છે એટલે અહીંયા સાઈન પ્લસ લીધી, અને જે કોસ છે એ માઇનસ છે એટલે આપણે અહીંયા માઇનસ લીધેલી છે. એ જ રીતનું અહીંયા ત્રીજા ચરણની અંદર સાઈન માઇનસ છે એટલે સાઈન માઇનસ લીધેલું છે, અને કોસ પણ માઇનસ છે ત્રીજા ચરણની અંદર એટલે અહીંયા પણ માઇનસ લીધેલું છે. અને ચોથા ચરણની અંદર આપણે સાઈન રહ્યું એ પ્લસ છે, સાઈન પણ માઇનસ છે એટલે સાઈનની અંદર સાઈન રહ્યું તે માઇનસ છે એટલે માઇનસ લીધું, અને કોસ રહ્યું તે પ્લસ છે એટલે આપણે અહીંયા પ્લસ લીધેલું છે. તો આ રીતનું આ કોષ્ટક તમારે ગમે ત્યારે ગ્રાફ પૂછાય તો તમારે જોઈ લેવાનું કે સાઈનની જરૂર છે તો સાઈનનો કોષ્ટક આ રીતનો બનાવી લેવાનો, અને જો તમારે કોસની જરૂર હોય તો આ રીતનો કોસનો ગ્રાફ તમારે રફ પેપરમાં પાછળ દોરી લેવાનો રહેશે સપ્લિમેન્ટરીની અંદર જીટીયુની.
અને એ દોરી લ્યો ત્યાર પછી કઈ રીતના દાખલા પૂછાય છે તે તમને હમણાં બતાવી દઉં. 3 થી 4 રીતના જ દાખલા પૂછાય છે. 4 રીતના તમે દાખલા કવર કરી લેશો ને એટલે તમને ગ્રાફ પૂરેપૂરો આવડી જશે અને તમારા 4 માર્ક મળી જશે. આપેલી છે કે ભાઈ yx બરાબર sin x 0 લેસ ધેન x લેસ ધેન પાઈ નો આલેખ દોરો. તો આપણે આમાં અહીંયા સાઈન બરાબર કેટલા આપેલા આપણે સિક્વન્સ 30 નો ગેપ બે વચ્ચે 30 નો ગેપ રાખવો જોઈએ ખૂણા બે ખૂણા વચ્ચે. તો આમાં 0 + 30 30 + 30 એટલે 60 60 + 30 એટલે 90 90 + 30 એટલે 120. આ રીતના બધાય તમારે લખી લેવાના રહેશે. અહીંયા છેલ્લે આપણે પાઈ આપ્યો છે, પાઈની કી વેલ્યુ થાય છે 180. એ આપણે તમને ઓલો એક સૂત્ર આવે છે પાઈ ગુણ્યા 180 ના છેદમાં પાઈ. આપણે રેડિયનમાં થી ડિગ્રીમાં ફેરવવાનું સૂત્ર આવે છે, એ તમને ખબર જ હશે. ના ખબર હોય તો જોઈ લેજો. આ રીતનું એક MCQ પણ તમને પૂછાય છે, અથવા તો તમને ડિગ્રી આપી 180 એને આપણે એમાં ફેરવવાનું હોય તો એને રહેશે પાઈના છેદમાં 180 એટલે તમને મળી જશે આની વેલ્યુ પાઈ અને આની વેલ્યુ મળી જશે 180. આ રીતનો તમારે 1 માર્કની અંદર એક MCQ પણ પૂછાય છે, તો આ તમે એક યાદ રાખી લેજો. તો આપણે અહીંયા પાછા આવી જઈએ ગ્રાફની અંદર. તો અહીંયા આપણે 0 અહીંયા y x અક્ષ ઉપર હંમેશા ખૂણા લેવાના હોય છે ને y અક્ષ ઉપર આપણે અહીંયા આપેલો છે, અહીંયા જે આપેલો છે એ લખી નાખવાનો. y અક્ષ બરાબર sin 0 ની વેલ્યુ થાય છે 0, sin 30 ની વેલ્યુ થાય છે 0.5. ત્યાર પછી sin 45 sin 60 ની કિંમત થાય છે આપણે 0.9. ત્યાર પછી sin 90 ની કિંમત થાય છે આપણે sin 120 ની કિંમત થાય છે 0.9. ત્યાર પછી થાય છે 0.5. ત્યાર પછી sin 180 ની કિંમત થાય છે 0. તો આ રીતનું તમારે પહેલા ટેબલ તૈયાર કરી લેવાનું રહેશે અને ત્યાર પછી તમારે ગ્રાફ દોરવાનો રહેશે. x અક્ષ ઉપર આ રીતનો ગ્રાફ હોય તમારો, આ રીતનું દોરવાનો રહેશે. x અક્ષ ઉપર અહીંયા x અક્ષ ઉપર અહીંયા તમારે બધા ખૂણા લખી લેવાના છે 0 30 60 90. આ રીતના તમારે 1 ની સ્કેલ રાખીને લખી લેવાના રહેશે ગ્રાફની અંદર. અને ત્યારબાદ અહીંયા જે વેલ્યુ આવી કિંમત એમાં 0.1 0.2 0.3 0.4 0.5 એ રીતના બધા લખી લેવાની રહેશે. અહીં વેલ્યુ 0.6 એ પછી એ રીતનું લખી અને અહીંયા જે બે મેચ થતા હોય તમને 10માં આપણે ગ્રાફ આવતા જ એટલે તમને એ તો ખ્યાલ આવી શકે રીતના મેચ કરવા. તો તે હું તમને અહીંયા શીખડાવતો નથી, છતાંય પણ જો તમને ના આવડતા હોય તો એકવાર કોમેન્ટ કરજો, હું એનો ફરી વિડીયો નાખી દઈશ. તો એક આ રીતની બીજી રકમ આપેલી છે y બરાબર sin 2x 0 લેસ ધેન x લેસ ધેન પાઈ નો આલેખ દોરો. તો આપણે આમાં કેટલાનો ગેપ લેવાનો? અહીંયા 2x આપેલા છે, 2x આપેલા હોય એટલે 2x આપેલા હોય ને એટલે આપણે 15 નો ગેપ લેવાનો રહીએ. ને જો પાઈના x ના છેદમાં 2 આપેલા હોય ને તો આપણે 60 નો ગેપ રહેવાનો અને x હોય તો 30 નો. આ x ની જગ્યાએ તમને થીટા પણ આપી શકે છે, કોઈ પણ બીજી y આપી શકે છે, z આપી છે. જાજા ભાગે x અને થીટા નો ઉપયોગ થાય છે. તો આ રીતનું તમને આપે તો આ રીતના ગેપ રાખવાનો હોય છે. આમાં આપણે એટલે આપણે 15 નો ગેપ રાખવાનો રહેશે. તો અહીંયા 0 પછી 15 પછી 30 પછી 45 પછી 60 એ રીતના 15 ઉમેરતા જવાના છે. અને છેલ્લે અહીંયા આપણે પાઈ આપેલા છે એટલે પાઈની વેલ્યુ થાય છે 180 આગળના દાખલામાં જોયું એ રીતના. તો અહીંયા 180 લગી આપણે બનાવવાનું રહેશે કોષ્ટક. તો આ રીતની આપણે અહીંયા કિંમત લખવાની રહેશે ફરીથી કે sin 2x એટલે sin 2x બરાબર sin 2x ની વેલ્યુ અહીંયા 0 ની વેલ્યુ શું થાય છે આપણે કોષ્ટકમાં જોઈ લઈએ. એમાં 0 થાય છે 0 અને અહીંયા આગળ 2 છે એટલે 0 ગુણ્યા 2 એટલે 0 થશે. એ જ રીતની અહીંયા 0 મૂકી દેશે અને તે એ રીતના આપણે sin 15 ની કિંમત શોધવી હોય તો આપણે sin 2x બરાબર 2 15 એ રીતના આપણે અહીંયા 15 મૂકી દઈએ તો એની વેલ્યુ થાય છે આપણે અહીંયા 30. તો આપણે ઓલા કોષ્ટકમાંથી 30 ની વેલ્યુ લેવાની રહેશે. જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 15 આપેલા છે પણ છતાં પણ એની 30 વેલ્યુ આવશે. 30 ની વેલ્યુ લેવાની રહેશે કારણ કે તેમાં આપણે અહીંયા sin 2x આપેલા છે. તો અહીંયા આપણે એની વેલ્યુ લઈ લઈએ કોષ્ટકમાંથી 0.5. આ જ રીતની આપણે બધાની વેલ્યુ મૂકવાની રહેશે. જેમ કે આપણે દાખલા તરીકે પાછી sin
2x બરાબર 30ની વેલ્યુ લઈએ તો x ની જગ્યાએ આપણે 30 મૂકવાના રહેશે, તો એની વેલ્યુ થશે 60, એટલે આપણે 30ના ખાનામાં 60ની વેલ્યુ મૂકવાની રહેશે એની 0.9. આ જ રીતની બધાયની આપણે વેલ્યુ આપણે અહીંયા sin 2x બરાબર 45ની વેલ્યુ લઈએ તો ગુણ્યા 2 એટલે એની વેલ્યુ થશે અહીંયા 90. એટલે આપણે આ sin 45ની વેલ્યુ આપણે ઓલા કોષ્ટકમાંથી 90 મૂકવાની રહેશે, જે થશે 1. આ જ રીતની આપણે બધા કોષ્ટકની વેલ્યુ મૂકી દેવાની રહેશે અને x અક્ષ ઉપર તમારે બધા ખૂણા વચ્ચેનો ગેપ થશે તમારે 15નો 0 પછી 15, આ જેમ સેમ આપેલા છે એ રીતના લખવાના છે. અને ત્યારબાદ આમાં હંધેથી મોટી વેલ્યુ છે 1, એટલે y અક્ષ ઉપર તમારે 0.1 0.2 એ રીતની વેલ્યુ 0.11 પ્લસ કરતી જવાની રહેશે અને મૂકવાની રહેશે. અને એ રીતનો તમારો આ બીજો ક્વેશ્ચન આ રીતનો પૂછાય. તો આ રીતનો આપણે બીજો દાખલો પૂછાય છે. આપણે 4 દાખલા તો આમાં કવર નહીં થાય, તો આપણે આ વિડીયોનો પાર્ટ 2 બનાવશું, જે આપણી ચેનલ ઉપર જલ્દી ને જલ્દી તમને જોવા મળશે. તો બીજી 2 રીતુ તમારે જોવી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી એને બેલ આઇકન દબાવી રાખજો, જેથી આપણી આ ચેનલની નોટિફિકેશન તમને જલ્દી ને જલ્દી મળતું રહે. આ જ રીતના આપણે ઇંગ્લિશના અને બીજા બધા ઓલ બ્રાન્ચના સબ્જેક્ટના વિડીયો નાખેલા છે, તો તમે એકવાર જોઈ લેજો. આપણી ચેનલની અંદર તમને જોવા મળી જશે. બધાની પ્લેલિસ્ટ પણ બનાવેલી છે, બધા અલગ અલગ પાર્ટ વાઇઝ. તો એ જ રીતની આપણે આનો પાર્ટ 2 પણ એ પ્લેલિસ્ટમાં તમને જોવા મળી જશે. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો.